ડભોઈ સોનેશ્વર પાર્ક સોસાયટીમાં આવેલ ચિસ્તિયા મસ્જિદ મદ્રસા ટ્રસ્ટ તરફથી સૈયદ સાદાત અને મહાનુભાવની ઉપસ્થિતિમાં બીજા સાલના જલસા અને મદ્રસામાં ઇસ્લામી તાલીમ લેતા 100 ઉપરાંત બાળકોને ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો, જેમાં સૈયદ સાબરી મુસ્તાક બાવા, સૈયદ સાબરી મોઇન બાવા, સૈયદ મુસ્તફા બાપુ, જાફર બાપુ, જમીલ બાપુ, મૌલાના પેશ ઇમામ મસ્જિદે ચિસ્તિયા આરિફ રઝા, મૌલાના મોહસિન રજા, મૌલાના ઇમરાન, મૌલાના અનવર અશરફી મૌલાના અને ડભોઈના પેશ ઇમામ ઓ તથા ડૉક્ટર હુસૈન ઇમરાનભાઈ મંસૂરી મસ્જિદ ટ્રસ્ટ બાબા ફરીદ ગ્રુપ હાજરી આપી હતી. આ જલસા મદ્રસાના બાળકો દ્વારા નાત, મનકબત, તકરીર, ઇસ્લામી સવાલ જવાબ સુંદર રીતે રજૂ કરતા ઉપસ્થિત સૌ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. ત્યારે કે પેશ ઇમામ મૌલાના હાફિઝ વ કારી આરિફ રજા અઝહરી બાળકોને ચિસ્તિયા મસ્જિદ મદ્રસા ટ્રસ્ટ બાબા ફરીદ ગ્રુપ તરફથી ઇનામ વિતરણ કરાયું, જેમાં સૈયદ સાદાત અને મહાનુભાવના હસ્તે ટોપ 10 બાળકો સહિત તમામને ઇનામ વિતરણ કરવામાં આવ્યું. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। આજે સોનેશ્વર પાર્ક ચિસ્તિયા મસ્જિદ મદરસાનો બીજો વાર્ષિક જલસો હતો અને જલસા પછી ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું અને બાળકોએ ઇનામની અંદર જે બાળકોએ હિસ્સો લીધેલો હતો તેમને સવાલો જવાબ, તકરીર અને નાશરીફ પર પડી અને પબ્લિક પણ સારી હતી અને બધાઓએ અમને દુઆઓથી નવાજ્યા અને બાળકોને પણ દુઆઓથી નવાજ્યા અને ખાસ કરીને અમે દુઆ કરીએ છીએ કે મુલ્કે હિન્દુસ્તાન પર જે કંઈ પણ તકલીફો છે તે અલ્લાહ તાલા દૂર ફરમાવે અને પાલગાંવની અંદર જે કંઈ હુમલો થયો છે આતંકવાદી, અમે એનો વિરોધ કરીએ છીએ અને અમે એવી દુઆ કરીએ છીએ કે હિન્દુસ્તાનની અંદર બધાની અલ્લાહ તાલા હિફાજત કરે અને ભાઈચારગી કાયમ રહે. અને અમારા આ જલસા પછી મેસેજ આપવામાં આવે છે કે અમે મુલ્કે હિન્દુસ્તાનને અમનો સુકૂન માટે દુઆ પણ કરીએ છીએ અને અમારા દેશની અંદર હંમેશા શાંતિ જાળવી રહે એવી અમે ઉમ્મીદ રાખીએ છીએ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.